ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ટીમ તૈયાર થઈ ચૂકી છે। ડેડિયાપાડા, ચિગદા સહિતના જે તાલુકાઓ છે ત્યાં હવે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉમેદવારોએ જે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવાની શરૂઆત કરી છે ને તે પહેલા આજે યામોગી માતાજીના દર્શન કરવા માટે તમામ ઉમેદવારો મંદિરે પહોંચ્યા હતા। ત્યારે કઈ રીતની રણનીતિ ચૈતર વસાવાએ ઘડી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓમાં તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે। ત્યારે વાત કરીએ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આદિવાસી વિસ્તારોમાં કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાના ડેડિયાપાડા તાલુકા, જે તેમનું હોમ ટાઉન કહેવાય છે, ત્યાં હવે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટો કબજે કરવા માટે રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે। આમાં ડેડિયાપાડા તાલુકો, ચિગદા તાલુકો અને સાગબારા તાલુકામાં જે ઉમેદવારોની જાહેરાત થઈ છે તેને લઈને હવે એ ઉમેદવારોએ લોકો સાથે જનસંપર્ક કરવાની શરૂઆત કરી છે। તેના જ પગલે આજે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે 63 ઉમેદવારો જે જાહેર થયા છે તેમની સાથે યામોગી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા। દર્શન કર્યા બાદ હવે તેમણે આગામી સમયમાં લોકો સાથે વધુમાં વધુ જનસંપર્કમાં રહેવા માટે ઉમેદવારોને વાત કરી છે ને ભારતીય જનતા પાર્ટી તરફથી હજી કોઈ પત્તા ખોલવામાં આવ્યા નથી। કયા ઉમેદવારો તેમના ઉભા રહેવાના છે તેને લઈને હજી પણ મનોમંથન ચાલી રહ્યું છે। આજે પાર્લામેન્ટરી અને આજે ભાજપ કાર્યાલય ખાતે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તે બેઠક દરમિયાન નામો પણ જાહેર થવાના છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી હવે આ બંને પાર્ટીના ઉમેદવારોને જોઈને કઈ રીતની રણનીતિ ઘડે છે તે સૌથી મોટો સવાલ છે। તેના જ ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખાસ કરીને આમ આદમી પાર્ટીનો દારોમદાર આદિવાસી વિસ્તારમાં છે ને ખાસ કરીને તેમના જે વિસ્તારની મત વિસ્તારની વાત હોય તો ડેડિયાપાડામાં આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કઈ રીતની રણનીતિ છે તે આમ આદમી પાર્ટી ઘડે છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને પડકાર આપે છે તે આવનારો સમય બતાવશે। પરંતુ જે રીતે સાંસદ મનસુખ વસાવા પણ આ દિવસોમાં સક્રિય બન્યા છે, નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં તેઓ દ્વારા પણ હવે જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેના કારણે આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।